અમદાવાદમાં એસઆઈઆર મુદ્દે કોંગ્રેસ નેતા અમિત ચાવડાના આક્ષેપોને લઈને ભાજપના પ્રદેશ પ્રવક્તા ડોક્ટર અનિલ પટેલે પ્રતિક્રિયા આપી. તેમણે જણાવ્યું છે કે એસઆઈઆર આઝાદી પછીથી સમયાંતરે ચાલતી પ્રક્રિયા છે અને મતદાર યાદીના શુદ્ધિકરણ માટે તમામ રાજકીય પક્ષો રજૂઆત કરતા હોય છે. તેમણે આરોપ લગાવ્યો છે કે આવનારી ચૂંટણીમાં હારની ભીતિથી કોંગ્રેસ ચર્ચામાં રહેવા આ મુદ્દા ઉઠાવી રહી છે. એસઆઈઆર મુદ્દે ભાજપ પ્રવક્તાનો કોંગ્રેસ પર પ્રહાર, શું કહ્યું તે સાંભળીએ. મતદાર યાદીમાં રહેલી વિસંગતતાઓ માટે બધા જ પોલિટિકલ પાર્ટીઓ ચૂંટણી પંચને રજૂઆત કરતા હોય છે. તો મતદાર યાદીનું શુદ્ધિકરણ એ વૈધાનિક રીતે ચૂંટણી પંચને મળેલા અધિકાર પ્રમાણે અને જે નીતિ નિયમો જે પ્રિસ્ક્રાઇબ છે એ પ્રમાણે આજ દિન સુધી ચાલતું રહ્યું છે. એ પદ્ધતિમાં પછી ફોર્મ નંબર 6 હોય, 7 હોય, 8 હોય, સર્વે કરવાનો હોય, વેરિફિકેશન કરવાનું હોય, એક પણ બાબતમાં ચૂંટણી પંચે આજ સુધી કોઈ પણ વૈધાનિક ફેરફારો કર્યા નથી. આ કોંગ્રેસે યાદ રાખવાની જરૂર છે.